હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે ડે 33 અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ને નાસ્તો કરી લીધો તો ચા અને ભાખરી। તો ફાઇનલી ગાઈઝ આપણે આઈટીઆઈ આવી ગયા હતા ને આઈટીઆઈ આવીને જોયું તો મનીષભાઈ આવ્યા હતા આજે આઈટીઆઈ કેટલા દિવસો મહિના પછી। અને મનિયાભાઈને ફ્રેમિંગનું કામ હાલતું હતું એટલે મહિનાથી આવતા નહોતા તો સાહેબનો આજે ફોન ગયો તો આવ્યા। તો ગાઈઝ આપણે આઈટીઆઈમાં ટ્રેડમાં જઈને ઉપર જોયું તો સાહેબ કાંઈ આવ્યા નહોતા તો બાજુના ટ્રેડમાં સાઇન કરીને આપણે આવી ગયા અટલ પાર્કે આટો મારવા। તો ફાઇનલી ગાઈઝ વાગ્યા હતા 11:30 ને આપણે થોડીક વાર અટલ પાર્કે બેસીને નીકળી ગયા હતા ઘર બાજુ, કારણ કે આજે રજા હતી આઈટીઆઈ તો મેં કીધું મેડિકલે આટો મારીએ તો ચાલો મેડિકલે જઈએ। તો ગાઈઝ આપણે આવી તો 12 વાગ્યાને ગયા હતા પણ આપણને વ્લોગ ઉતારવાનો ટાઈમ અત્યારે મળ્યો 1 વાગે ઠેક। તો ફાઇનલી ગાઈઝ 4:20 ને આપણે આવી ગયા છીએ મેડિકલે ઘરે આરામ બારામ કરીને અને થયા હતા 4:20 ને આપણે બેઠા હતા નિરાતે। તો ફાઇનલી ગાઈઝ વાગ્યા હતા 9 ને આવતા હતા આપણે કુશાલભાઈ કોકને તેડવા ગયા હતા તો આપણે ઊભા હતા થોડીક વાર મેડિકલે। તો ફાઇનલી ગાઈઝ કુશાલભાઈ બેનને તેડીને આવી ગયા હતા અને ત્રણે આપણે નીકળી ગયા હતા ગામમાં રખડવા હાટું। તો ફાઇનલી ગાઈઝ અમે અટલ પાર્કે આવી ગયા હતા અને કુશાલભાઈ ગયા હતા બેનને તેડવા અને બેનને ખાવી હતી પેસ્ટી। તો ફાઇનલી ગાઈઝ અમે અટલ પાર્કેથી નીકળી ગયા હતા અને કુશાલભાઈને બેન બી આગળ હેલા જતા હતા અને આપણે ઉતારતા હતા વ્લોગ। તો ફાઇનલી ગાઈઝ વાગ્યા હતા 11 ને આપણે આવી ગયા હતા ઘરે અને હવે આપણે બેસવાનું છે વ્લોગનું એડિટિંગ કરવા। તો આ વ્લોગને કરીશું એન્ડ અને કાલના વ્લોગમાં મળ્યા ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો કાલના વ્લોગમાં મળીએ।